અને હવે અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં આવતીકાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આવતીકાલથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેને લઈને તૈયારીઓ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં 32.33 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। મુખ્યમંત્રી ડાંગના બિલિયાંબા ગામમાં જશે અને ત્યાં તેઓ બાળકોને પ્રવેશ આપશે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિકુંજ જાની આપણી સાથે જોડાયા છે। નિકુંજ, આવતીકાલથી શાળામાં શાળા પ્રવેશોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે, શું વધુ વિગતો? શરૂઆત થઈ રહી છે ત્રિદિવસીય આ શાળા પ્રવેશોત્સવની અંદર મુખ્યમંત્રી ડાંગ જિલ્લાના અંતરિયાળ સરહદી ગામ બિલિયાંબામાંથી શરૂઆત કરાવશે। ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં કુલ 32.33 લાખ બાળકોને પ્રવેશ જે છે તે અપાવવાનો છે। મુખ્યમંત્રી 27મીએ છોટાઉદેપુર જ્યારે 28મીએ સુરેન્દ્રનગરમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની અંદર હાજરી આપશે। આઈએસ, આઈપીએસ, આઈએફએસ સહિત વર્ગ 1ના 350 કરતા વધુ અધિકારીઓ જે છે તે ગ્રામીણ કક્ષાએ જશે અને આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની અંદર સહભાગી થશે।